માળિયાહાટીના તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીને સંબોધન કરી મામલતદાર કે વાળાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। માળિયાહાટીના તાલુકામાં પાછોતરો વરસાદ વધારે પડતા મગફળી વધુ ડેમેજ થતા અને સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થતા જેમાં ડેમેજ મગફળી માટે હળવો નિયમ જાહેર કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે। પૂર્વ તાલુકા વાદીપુર માળિયા ખેડૂત આગેવાન અમારા માળિયા તાલુકામાં ગત ઓક્ટોબર માસમાં સતત 20 દિવસ પડેલા વરસાદને કારણે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયેલો હતો એમાં જે વરસાદ થયો એને કારણે ડેમેજ અને હાથે માંડવી પાડી એને કારણે જે માંડવી દોડવાની સાથે માંડવીમાં માટી જોડાઈ જાય છે। હવે એને કારણે ગુજકો માસોલ સંબંધિત મંડળી અને નાફેડના અધિકારીઓ એ માંડવી રિજેક્ટ કરે છે। રિજેક્ટ કરવાને કારણે કાયમી માટે 10 થી 20 ખેડૂતો મગફળી લઈ અને ઘરે વયા જાય। અત્યારે કુદરત તો રૂઠા કે આ માવઠું પીડ્યું નથી, પણ સરકાર પણ રૂઠી એવું વાતાવરણ હોય જગતના તાતને ન્યાય મળે એના માટે થઈને કૃષિ મંત્રીશ્રી અને ગુજરાત સરકાર અમારી ખાસ વિનંતી છે કે આવનારા દિવસોમાં આ નિયમો હળવા કરી અને ડેમેજનું પ્રમાણ જ્યાં વરસાદ થયો છે ત્યાં આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેમેજનું પ્રમાણ અને આ માટીમાં થોડી બાંધછોડ કરી નિયમો હળવા કરી અને દરેક ખેડૂતની માંડવી ટેકાના ભાવે સરકારના જે ટેકાના ભાવ છે એમાં જાય એવા માટે અમે આવેદનપત્ર આપ્યું। આવનારા દિવસોમાં અમને આશા છે કે ગુજરાત સરકાર આ બાબતમાં નિર્ણય લઈ અને માળિયા તાલુકાના ખેડૂતને ન્યાય આપશે। હાલ આ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત હોવાથી આ માળિયાહાટીના તાલુકાના જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે। સરકાર આ વિસ્તારમાં વહેલી તકે ખાતરની ફાળવણી કરે તેવી માંગ પણ ઉઠી છે। ખેડૂતોને લગતા વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ માળિયાહાટીના તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારતીય કિસાન સંઘ પ્રમુખ માળિયાહાટીના અમારા સરકારશ્રીને વિનંતી છે કે અમારા તાલુકાની અંદર કમોસમી વરસાદના હિસાબે રોડવામાં શોર્ટ જે ધૂળ છે એ હિસાબે ગુજકો જે રિજેક્ટ કરે છે કડક નિયમોના કારણે નાફેડ બે તો એમાં નિયમો હળવા કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી કે જે આ ખરીદી અંદર જે મંડળી અને ખેડૂતોને પ્રેશર થાય છે તો કડક નિયમો હિસાબે અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે। કૃષિ મંત્રીશ્રીને મામલતદાર દ્વારા આવેદનપત્ર આપ્યું છે।